મિત્રો, ગુજરાતની એટીએસ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને ખૂબ ખૂબ અભિનંદન. રાજ્યની પોલીસને અભિનંદન કે મુન્દ્રાનો જે દરિયાકાંઠો છે કચ્છમાં, ત્યાંથી 1150 કરોડની લગભગ 1200 કરોડની કિંમતનું કોકેન ડ્રગ્સ આપણા રાજ્યની પોલીસે પકડી પાડ્યું. એ માટે ખૂબ અભિનંદન. હવે સવાલ સમગ્ર ગુજરાત અને દેશની જનતા વતી એટલું પૂછવા માંગુ છું, કયા માણસો હતા જેમણે આ ડ્રગ્સ ઓર્ડર કર્યું હતું? ડ્રગ્સ કોણ લઈને આવ્યું? એમાંના મોટાભાગના લોકોને આપણી પોલીસે પકડી પાડ્યા છે. હવે જાણવાનું એ રહે છે કે કોઈ ગુજરાતનો માણસ હતો કે દેશના અન્ય કોઈ ખૂણામાં બેસેલો માણસ હતો? આ ડ્રગ્સનો ઓર્ડર કોણે કર્યો હતો? એક. અને બીજું, આટલી મોટી રકમનું લગભગ 1200 કરોડની કિંમતનું ડ્રગ્સ આવતું હોય તો લઈને આવનારા માણસો ડફોડ તો હોય નહીં. થોડું ઘણું એડવાન્સમાં પેમેન્ટ થયું હોય તો પેમેન્ટ ચેક દ્વારા થયું હતું, કેશ આપ્યું હતું કે હવાલો પાડ્યો હતો? આની ફાઇનાન્શિયલ ટ્રેલ પકડાવી જોઈએ. આખા આ ષડયંત્ર સાજિશના મૂળમાં કોણ છે એ કિંગ પિન પકડાય તો આવનારા દિવસોમાં ગુજરાત ડ્રગ્સ મુક્ત બનવાની દિશામાં આગળ વધે. અને અગાઉ જે કરોડો અરબોની કિંમતનું જે ડ્રગ્સ પકડાયું એની પણ કદાચ કોઈ કડી મળે. હાલ પૂરતું રાજ્યની પોલીસને અભિનંદન આપું છું એ અપેક્ષા સાથે કે ફક્ત તમે નાના પેડલર નહીં, મુખ્ય કિંગ પિન, મુખ્ય માફિયા, સૂત્રધારને પકડો અને આ લોકો ડ્રગ્સ ઓર્ડર કરતી વખતે પેમેન્ટનો કયો રસ્તો અખ્તિયાર કરે છે એ ગુજરાત અને દેશની જનતાને બતાવો.